એક બાળક ગુમ થયું છે અને હત્યાની આશંકા છે। એક અરજી પોરબંદરના ઓડેદર ગામેથી મળી છે। જોકે ત્યારબાદ વર્ષોના વાણા વીતી જવા છતાં બાળક અંગે કોઈ ભાળ નથી મળતી। બીજી તરફ 3 મહિના પૂર્વે એક નેતા પોલીસ પર બાળકને શોધવામાં અસફળ રહી હોય તેમ આક્ષેપ કર્યો હતો। સમગ્ર મામલે પોલીસ ફરી સક્રિય થઈ છે અને યુદ્ધના ધોરણે તપાસ આદરી। આ બધી વાતો સાંભળતા કોઈ ફિલ્મની સ્ટોરી ચાલી રહી હોય તેવું અચૂક લાગશે, પરંતુ આ હકીકત છે પોરબંદર જિલ્લાના નાનકડા ઓડેદર ગામની। પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં અંદાજે 3 મહિના પૂર્વે આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ એવા નાથા ઓડેદરા દ્વારા એક અરજી કરવામાં આવી હતી, જેમાં ઓડેદર ગામેથી વર્ષ 2011માં એક બાળક ગુમ છે। આ બાળકની હત્યા થઈ હોવાની તેમને શંકા છે। નેતાની આ અરજીને ધ્યાને લઈ પોલીસે તપાસ આદરી હતી। જોકે પોલીસની આકરી મહેનત બાદ આ બાળક ઉત્તર પ્રદેશના સોનગઢ જિલ્લાના અત્રીહા ગામમાં પોતાના પાલક પિતા રામસેવક ગુપ્તા સાથે રહેતો હોવાનું સામે આવ્યું હતું। પોલીસે આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પોરબંદર જિલ્લામાં રહેતા રૂપીબેન પોતાના સગા 1 વર્ષના દીકરાની સારસંભાળ અને સારવાર કરાવી શકતા ન હતા। તેથી વર્ષો પૂર્વે દ્વારકાના ખંભાળિયામાં તેમની પડોશમાં રહેતા યુપીના રામસેવક ગુપ્તાને પોતાના દીકરાની સારવાર માટે સોંપી દીધો હતો અને તે અંગેનું 2 એપ્રિલ 2005ના રોજ ₹50ના સ્ટેમ્પ પેપર પર લખાણ પણ કરવામાં આવ્યું હતું। પોરબંદર પોલીસને એક અરજી મળેલી। આ અરજીની અંદર નાથાભાઈ ભૂરાભાઈ ઓડેદરાએ એવો આક્ષેપ કરેલો હતો કે ઓડદર ગામમાંથી એક બાળક છે એ લગભગ 2011ની અંદર ગુમ થયેલો છે અને આ બાળકની હત્યા કરી દેવામાં આવેલી છે, જેથી આ બાબતની તપાસ કરવામાં આવે। આ અરજી મળતા અમારી મરીન હાર્બર પોલીસ ઇન્સ્પેક્ટર આ અરજીની તપાસ કરતા હતા। અરજીની તપાસ દરમિયાનમાં અમને કેટલીક વિગતો મળી કે આ જે બાળક છે એ બાળકના માતા પિતા જામખંભાળિયા ખાતે એનઆરઈ કોક કરીને એક કંપની હતી એની અંદર કામ કરતા હતા અને ત્યાં આગળ લગભગ 2005ની સાલમાં આ બાળક છે એ ખૂબ બીમાર રહેતો હતો અને એમના માતા પિતા પાસે બાળકની સારવાર કરવા માટેની સગવડતા ન હતી, જેથી એને એની પડોશમાં રહેતા હતા એક ઉત્તર પ્રદેશના રામસેવક ગુપ્તા, એને આ બાળક છે એનો કબજો સોંપેલો હતો। બાળક જેને સોંપવામાં આવ્યું હતું તે રામસેવક ગુપ્તા ત્યારબાદ બાળક સાથે પોતાના વતન યુપીમાં રહેવા ચાલ્યા ગયા। ત્યારબાદ જન્મદાતા માતાનો તેના પુત્ર સાથે કોઈ સંપર્ક ન હતો। રામસેવક ગુપ્તાએ આ બાળકનું નામ અનુજકુમાર રામસેવક ગુપ્તા રાખ્યું હતું। હાલ તે 20 વર્ષનો યુવાન થઈ ગયો છે। પોલીસ બાળક તથા પાલક પિતાને પોરબંદર લાવી તેના બાળકનું માતા સાથે મિલન કરાવ્યું હતું। આ મામલે યુવકની માતાએ રાજી ખુશીથી પોતાના બાળકની સોંપણી સારા ઉછેર માટે રામસેવક ગુપ્તાને કરી હતી। તેમજ બાળકમાંથી બની ગયેલા યુવાન અનુજે પણ રામસેવક ગુપ્તા સામે કોઈ ફરિયાદ ન હોવાનું જણાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ન હતી અને પુત્રનું માતા સાથે મિલન કરાવ્યું હતું। જે અરજીની અંદર આક્ષેપ કરવામાં આવેલો હતો કે આ બાળકની 2011ની અંદર હત્યા કરવામાં આવેલી છે, આ બાળક હાલમાં પણ હયાત છે અને આજે અમે એના મૂળ જે માતા પિતા હતા એની માતા રૂપીબેન એમની હાજરીની અંદર આજે આ બાળક છે એનું અમે મિલન કરાવેલું છે। આ બાબતમાં અમે વધુ પણ તપાસ કરી અને આ બાળકનું જે ડીએનએ છે એની માતા સાથે મેચ કરી અને ખરેખર આ એ જ બાળક છે કે કેમ એની પણ તપાસ કરવામાં આવશે। આ બાળકનો જન્મ છે એ પોરબંદર ખાતે લેડી હોસ્પિટલની અંદર કરવામાં આવેલો હતો, તો ત્યાંથી પણ અમે એમના જન્મ અંગેના પુરાવાઓ મેળવી અને સંપૂર્ણ બાબતમાં તપાસ કરવામાં આવશે કે જે બાળકનું ક્લેમ કરવામાં આવે છે આ એ જ બાળક છે કે કેમ। બાળકની હત્યા થઈ હોવાના આક્ષેપ સાથેની અરજી બાબતે પોલીસ દ્વારા જે તે રીતે યોગ્ય તપાસ કરી છેક યુપી સુધી પહોંચી સાચી હકીકત બહાર લાવવામાં આવી। તે કામગીરીને લોકોએ પણ બિરદાવી છે। જિલ્લા પોલીસ વડાની હાજરીમાં જ વર્ષો બાદ માતા અને પુત્રનું મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા।